લખણ દેખાડે ને ભગવાન દૂર એટલે એવું થાય. ધીરે ધીરે હાથમાં જ લઈ લેવું પડે. જો સ્વામી વાત કરી ઓફિશિયલ સભા એ વજન થાય એવી સભા આપણે નથી કરવી કે તમે બધા ફરવાના રમવાના મૂડમાં આવ્યા હોય અને પછી વધારે ઉપદેશ આપીને મજા ના આવે. અને ખરી કરીને જ કરવાનું છે. જો મહારાજ બધું કહીને ગયા છે, ખોટી મહેનત કરવાની છે નહીં. સ્વામિનારાયણ ભગવાને જે આપણા માટે આજ્ઞા કરી એ આજ્ઞા યથાવત પાડી શકી. ધોતિયું સરસ છે. ભગત ના પૂજારી નથી કરવા અમારે. કેટલા પૂજારી કરે ના, પણ વડીલોથી શરૂઆત કરો બાપા. ના પણ એટલે જ ને વ્યાધિ નહીં ભાઈ. જો વડીલો થોડીક થોડીક આપણે સેવા કરે તો ઘણું થાય. ના બધું સારું છે ને. આ જો ટીણિયા મીણિયા નાનકડા દીકરા દીકરીઓ તો બધાએ સ્વામી વાત કરી બહુ સરસ. જો અગત્યની વસ્તુ મહારાજે બધી જાતની સેવા થાય સત્સંગની અંદર. બધાના અંગ સરખા ના હોય, બરાબર ને. અમુક લોકોને રાંધવાની મજા આવે, કિચનવાળા હોય ને એને કથામાં બેહાડો મૂડ જ ના આવે. અમુક લોકોને ફૂલની સેવા ઠાકોરજીની કરવાની ગમે, અમુક લોકોને વાળવા જોડવાની સેવા ગમે. એ મહારાજે આ સત્સંગ આપ્યો તો એમાં બધાને ક્લોન ના કર્યા. આ બહુ સમજવાની વસ્તુ છે કે જેનેરિક ક્લોનિંગ નથી કર્યું ભગવાને. બધાને પોતપોતાનું ફિલ્ડ આપ્યું. એ એવા હરિભક્તો હતા કે જે માત્ર ઘોડા સાચવતા હતા. એને ઘોડાની સારવાર કરવી હોય તો એ ઘોડાની સારવાર એ કર્યા કરે. પછી એક આવીને માળા ફેરવવા બેસે નહીં. એની માળા જ ઘોડા છે. અને ભગવાનના જે પણ ઉપયોગમાં આવે એ વસ્તુઓ કે પદાર્થમાં ચિત્ત ચોંટીને રહે તો સરવાળે ભગવાનમાં ચિત્ત ચોંટીને રહે. વસ્તુ એ છે કે આ સત્સંગની અંદર મહારાજે જે કર્યું એ આપણા બધાના હિતને કલ્યાણને માટે બધા લોકો ભેગા મળીને કામ કરી શકે એટલા માટે આ આખું અલૌકિક. ઇટ્સ ડિફરન્ટ from all the other things, all the other sampradayas, all the other faiths that we see. Because સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટી વસ્તુ તમે જુઓ તો ઇન્વોલ્વમેન્ટ છે. બીજી જગ્યાએ બહુ ઓછું મળે. તમે બીજા તીર્થ સ્થાનમાં જાઓ, ધારો કે મોટા તીર્થ સ્થાનો હોય, નાના હોય, ગમે ત્યાં જાઓ તો તમે દર્શન કર્યાથી વધારે શું કરી શકો? કેન યુ ડુ એનીથિંગ? તમે એમ થાય કે હાર બનાવો છે મારે ને આ હાર ઠાકોરજીને ચડાવો છે તો તમારે એન્ટ્રી ન હોય કે યુ નોટ અલાઉડ દેટ. કાં તો એ નક્કી કરે એ જ હાર જાય, એ જ નક્કી કરે એ પડસાદી જાય. આપણે તો ઘરે કેક બનાવ્યો તો કેક જ ધરાઈએ છીએ ભગવાન. ખરું ને? પૂજારી ઓળખીતા હોય તો છેક સુધી પહોંચી જવાય. સો એક્સેસ. અને એનાથી શું થાય? આઈ મીન વોટ ઇઝ ધ બેનિફિટ? ધારો કે આ ફૂલ છે ને ઠાકોરજી ગંધમાનને ચડવાની ઈચ્છા થઈ તમે પૂજારી ના આપો, પૂજારી બાપા ચડાવી આપો તો એ ફૂલ ભગવાનના હાથમાં હોય. થાય શું ફાયદો? તમને એમ થાય કે આ મારું ફૂલ, હું લાવેલું ફૂલ એ ભગવાન. ફૂલની કંઈ કિંમત નથી. ભલે તમારે બેકયાર્ડમાં ઉગી હોય, ગાર્ડનમાં ઉગી હોય, બટ ઇટ હેઝ રીચ્ડ ધ ડેસ્ટિનેશન. એટલે ભગવાનમાં મમત્વ થાય. ભગવાનમાં મમત્વ થાય એની સાથે સાથે મંદિરમાં મમત્વ થાય. સી ધીઝ આર ઓલ બેલેન્સીસ. વોટ આઈ સી ઇઝ કે ભગવાનનું મમત્વ અને સાથે સાથે મંદિરનું મહત્વ, સાથે સાથે હરિભક્તોનું મહત્વ. ધીઝ આર ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. સમટાઈમ્સ વોટ યુ સી આપણા દેશમાં ભગવાનને મહત્વ કરવું બહુ સહેલું પડે. કારણ કે ભગવાન બારે આવીને લાત નથી મારવાના, કે કુણી નથી મારવાના. ભગવાન મૂર્તિમાં બેઠા હોય ને એ આખો દિવસ ગુણગાન ગાય પણ ભગવાનના ભક્તનો ભૂખ બોલી નાખે. મહારાજે શું કીધું? ભગવાન અને ભગવાનના ભક્ત નો અવગુણ લેવો નહીં. ભગવાન અને ભગવાનના ભક્તનો ગુણ લેવો. તો એ બેલેન્સ બહુ જરૂરી છે. વોટ આઈ સી કે આજે ધારો કે સંતો હોય, હરિભક્તો હોય, જે પણ હોય, નાના મોટા બધાનો ગુણ રાખો.
અને જો હમણાં જ મેં આઈ થિંક અમદાવાદના પાટોત્સવ દિવસે ક્યાંક વાત કરી હતી. There's an interesting factual thing in Vachanamrit that sometimes we tend to not see it as minutely or as what Maharaj literally implied. તો પ્રથમના ચોથામાં મહારાજે કીધું કે અમારા ભક્તે અરસપરસ ઈર્ષા રાખવી નહીં. બરોબર ને? જે વાંચતા હશે ને ખબર હશે. હવે ઈર્ષા બહુ કોમન વસ્તુ છે. ઇઝ અ ઇનબોર્ન થિંગ. નાનું છોકરું હોય, આ ટીણ્યું આવો ઝીણા હોય, બે જણા, એકને તમે રમકડું આપો ને એકને ના આપો એટલે તરત ઝઘડો થાય. બરોબર ને? It's a basic thing. It's not something that you have to cultivate or motivate. It's a basic thing that you can get. Now what happens is કે સ્વામિનારાયણ ભગવાને કીધું અમારા હરિભક્તોએ, અમારા ભક્તે અરસપરસ ઈર્ષા કરવી નહીં. તો now the thing that came into existence is none of the people from all the nuns and all the હરિભક્તો said anything, but અમદાવાદ મંદિર જેને બનાવ્યું આનંદાનંદ સ્વામી, બરાબર, અમદાવાદ ભરૂચ આ બધા મંદિરો બનાવેલા. હવે એ આનંદાનંદ સ્વામી હતા તો એનું બેકગ્રાઉન્ડ તમે બધા જાણો છો એટલે મારે બધા ટાઈમ વેસ્ટ નથી કરવું. હી વોઝ ફ્રોમ અ રોયલ ફેમિલી એન્ડ કેમ ટુ મહારાજ અને દીક્ષા લીધી. અમદાવાદનું મંદિર જે પહેલામાં પહેલું મંદિર બાંધવાનું થયું હોય અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે કોઈને નિમણૂક કર્યા હોય તો એ કેટલું રિસ્પોન્સિબલ માણસ હશે. ઇટ વોઝ ધ ફર્સ્ટ મંદિર ઓફ ધ સંપ્રદાય. એવું તો નહોતું બે ચાર બાંધ નાખ્યા એટલે ગમે તેને આપી દે ચાલે બની જાય. અને આ ફર્સ્ટ મંદિર ઓફ ધ સંપ્રદાય આનંદ સ્વામીને બનાવ આપ્યું તો મહારાજે બહુ વિચાર કર્યો હશે. એમાં તૈયારી હોય, ફાઇનાન્શિયલ કેપેસિટી હોય. આપણે જ જોઈએ કે આપણું જ આપણે મંદિર બનાવવું તો કેવું આગા પાસે થઈ જવાય. મંદિર બનાવવું કોઈ નાની વાત નથી. અને ઇટ વોઝ અ સ્ટેપિંગ સ્ટોન. મહારાજે મંદિર બનાવવાનું નક્કી આનંદાનંદ સ્વામી સોંપ્યું તો બહુ રિસર્ચ પછી આનંદાનંદ સ્વામીનું નામ મૂક્યું હશે. હવે એ વચનામૃતની અંદર જ્યારે મહારાજે આ વાત કરી ધોતીઓને અખરે છે કે શું થાય હવે કીધા ભાઈ ના 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 છોકરાઓ મજા આવે ધોતિયામાં રૂપાળું લાગે. અમે ધોતિયાવાળા ખાય ને એટલે વધારે દેખાય પાછ એવું તો ના કહેવાય પણ ના ના કરવા દો એને રમવા દો. છોકરો રમે તો જ મજા આવે. તોફાન કરે, રમે, આ બધી મજા એની ઉંમર છે. ઓફિસમાં બેઠો ને તે કેટલી વખત આવે. હમણાં થોડા વખત પહેલા આવે કે મહારાજ આશીર્વાદ આપજો હોય કે છોકરા તોફાન બહુ કરે. આવા આશીર્વાદ ક્યાં લાવવા આવે ના. પછી મેં કીધું બાપા એને એ જે લઈને આવ્યા ને કે તમે કરો. એ 40 વર્ષે તો તોફાન કરે તો સારો લાગે. ઠેકડા મારતો હોય, આ જેમ હમણાં ઓલો ધોત્યું પકડીને આમ ઊંચું નીચું કરતો કરે 40 માણનો કરે, 40 વર્ષ માણા તો અસાયલમમાં નાખવો પડે. એટલે મેં એ ભગતને કીધું ભગત એને કરવા દો, એનો ટાઈમ છે, એની ઉંમર છે, એમાં આપણે કરીએ તો ભૂંડા લાગીએ. એને જેટલું કરવું એ કરવા દો. એ સૌંદર્ય છે. એ ઉંમરમાં તોફાન કરે ને એ મજા આવે તમને અને રૂપાળું લાગે, યાદગીરી રહે. હાલતા હાલતા પડી જતું હોય ઊભું થઈ જાય. આપણે હાલતા હાલતા પડી જતું ઊભા નથી, હોસ્પિટલમાં જઈએ. એ રિસર્ચ થયેલું છે. જેટલા છોકરા પાસે એનર્જી હોય ને, જો તમે જોજો છોકરાઓ પાસે જેટલી એનર્જી હોય એટલું ને એટલું કામ જો તમે કરો ને તો અડધા દિવસમાં બેભાન થઈ જવાય. એટલી બધી એનર્જેટિક એમાં હોય છે. પણ એમાં મોટામાં મોટી વસ્તુ એનર્જી ક્યાંથી આવે કે માણસને જે નડે છે ને સ્વભાવ નડે છે. જેમ જેમ સ્વભાવના પરત લાગતા જાય ને એમ એનર્જી ઓછી થતી જાય. તમે જોજો જેમ જેમ સ્વભાવના પરત લાગે ને તમે જો જે દિવસ બહુ ટેન્શનમાં હો, બહુ વિચારમાં હો, બહુ વ્યાધિ હોય એ દિવસે તમને ભાર વજન જ લાગે. આમ બેઠા હોય તો ઊભા થવાનું મન ના થાય, ઊભા હોય તો ટેકો દેવાનું મન થાય.
ઇટ્સ વેરી નોર્મલ. સો ઇટ્સ ગુડ. ભલે રમે તોફાન કરે એની મજા છે. અને ધ પોઈન્ટ આઈ વોઝ કમિંગ ટુ વોઝ કે આનંદાનંદ સ્વામી હવે આટલા મોટા, હવે મહારાજ જ્યારે કીધું કે પરસ્પર ઈર્ષા ન રાખવી, તો આનંદાનંદ સ્વામી હેડ ધ કેપેસિટી, એના પાસે કેપેસિટી હતી કે એને સામે મહારાજને પ્રશ્ન કર્યો, જવાબ કર્યો, ઉત્તર કર્યો કે મહારાજ ઈર્ષા તો રહે છે. બોલો હદ કહેવાય ને. આ કેપેસિટીનો સાધુ, જેને આપણે 15-20 નંદ સંતો પૈકીના જે આગેવાન ગણો તમે, અને એ જેનો અમદાવાદમાં મંદિર બનાવવા પહેલાં પહેલી જવાબદારી સોંપી હોય, એ સાધુ જ્યારે મહારાજને સામે આન્સર કર્યો કે મહારાજ ઈર્ષા તો રહેશે, એટલે આપણે બધા ભાજી મૂળામાં જાય ને. હકીકતમાં આઈ મીન થિંક ડીપલી. કોઈક વખત વિચાર આવે, તમે બેસીને વિચાર કરો, આનંદાનંદ સ્વામી એવું કીધું કે ઈર્ષા રહે, દેટ મીન્સ કે આપણે બધાને તો રહેવાની જ છે, ખરું ને? પણ એ માણસ પાસે છાતી હશે, વોટ આઈ બિલીવ પર્સનલી, કે જ્યારે મહારાજ પૂછ્યું, અરે કીધું, મહારાજે એ વખત સ્ટેટમેન્ટ આપ્યું છે, ક્વેશ્ચન નથી કર્યો. સી દેર આર 2 ટાઈપ્સ ઓફ વચનામૃત. વન ઇઝ ક્વેશ્ચન ઇઝ, અને એકમાં છે એ મહારાજ સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, આવો આવો. એને બધા બેવું નથી, એ તમે મોટા થતા તાર બેહાડી જ રાખશો. ના બાબુને કહું, પાછળ તમારે ના બેવું હોય તો વાંધો નહીં, ખુલ્લું જ છે, હું જવું જ છું હમણાં. સો એટલે સ્ટેટમેન્ટ છે, રાઈટ? અમારા હરિભક્તોએ પરસ્પર ઈર્ષા રાખવી નહીં, ફિનિશ. સો ઇટ્સ નોટ અ ક્વેશ્ચન કે રહે છે કે નથી રહેતું. કેમ ઘણા વચનમાં એવું છે, મહારાજ કે ફલાણું થશે, ફલાણું થશે, તો કેવું થશે? હવે સંતો અરસપરસ પ્રશ્ન ઉત્તર કરો. આ સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ સામે કોઈ ક્વેશ્ચન નહોતો, છતાં પણ આનંદ સ્વામીએ કીધું. અને ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે હી હેડ ધી ગટ્સ, આપણી ભાષામાં કહીએ ને, તો હી હેડ ધી ગટ્સ ટુ એકચ્યુઅલી ટેલ ધ ફેક્ટ. મેં તો કોક પૂછે કે ભાઈ ઈર્ષા રાખવી નહીં, અરસપરસ આમ બેઠા હોય, ના ના અમારે રહેતી જ નથી. હોતું હશે, ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળે પછી શું કોઈ ઈર્ષા રહે? બાકી શું રાખે કોઈ માણસ? હા, એમાં શું વાંધો? ઓલા મહારાજે પૂછ્યું કે આ કેટલી માળા ફરે છે, બધાએ આડા અવડા નંબરો જ આપ્યા. બધાએ કોકે 50 થી શરૂઆત કરી. મારા જેવો કોક હશે કે ભગવાન જેવો ભગવાન જડી ગયો હશે પૂછનારો આજે, અને આટલા હરિભક્તો છે, તો બાકી શું કરે રાખવું? તો કે મહારાજ કે કેટલી માળા ફેરો? એટલે કે 50. બાજુવાળો કે 100, બીજો કે 200. ભગવાન જેવા ભગવાન જડ્યા હોય અને આપણે કોલર ઊંચા કરવાના હોય આજુબાજુમાં, બાકી શું કરે રાખે? ત્યારે મુક્તાન સ્વામી કીધું માંડ 5 ફરે છે, બરોબર? નાઉ ધ થિંગ ઇઝ કે ધ કેપેસિટી ઓફ બીઇંગ ધેટ ટ્રાન્સપેરન્ટ, એ મહારાજને કીધું. એટલે બેઝિક વસ્તુ જે મમત્વમાં કે ભગવાનની મૂર્તિમાં કે મંદિરમાં કે સંતોમાં કે હરિભક્તોમાં કે અરસપરસ જે વસ્તુ નડે છે, સ્વભાવ નડે છે આપણે બધાને, અને સ્વભાવથી કોઈ પર નથી. સ્વભાવથી પર કોણ છે? ભગવાન એક. મહારાજ પોતે એક સ્વભાવથી પર છે, બાકી બધામાં સ્વભાવ છે, મારામાં છે ને તમારામાં છે. ધ બિગેસ્ટ થિંગ ઇઝ કે એ સ્વભાવ, મહારાજે કીધું ને, કે જ્યારે ખપ હોય ત્યારે પ્રીતિ થાય, અહોભાવ હોય, પોતાપણું હોય, તો આ ભગવાન છે અને આ ભગવાનના ભક્ત છે. આ બંને પ્રત્યે અહોપણું, પોતાપણું રાખવું પડે. અને એ જો થાય ને તો કામ બહુ સરળ થઈ જાય. અને મેં પહેલાં કીધું કે જો ભગવાનથી કૂણીઓ ખાવી નથી પડતી. ભગવાનની કૂણીઓ ખાવાય એ તો ભયંકર હોય. ભગવાનની કૂણી, ભગવાન જેથી કૂણી મારે ત્યારે પછી એના ઘારું જાય નહીં. પણ એની આપણે વાત પછી કરીએ કે ન કરીએ, કારણ કે એ તો બધી સીધી વાત છે. મહારાજે કીધું કે આ અમારી આજ્ઞા છે, એના પ્રમાણે વળશો સુખી થશો, નહીં વળતો દુઃખી થશો, વાત પૂરી થઈ. પણ ભગવાનના ભક્તનો ગુણ રાખવો એ બહુ જરૂરી છે. ક્યાંક ભીડમાં હોય, કોઈને કૂણી ખાતા હોય,
આપણને દર્શન કરવા જાય. હમણાં અમદાવાદની અંદર પાટોત્સવ ગયો કે આ ધૂળેટી આપણે ફૂલડોલ ઉત્સવ ગયો, ભીડ ભાઈ બહુ ભેગી થાય. તો કોક પગ કચડીને જાય, પછી કોક કૂણીઓ મારે. અમે ખાતા હોઈએ. તમને એમ હોય કે અમે જ બધું કોર્ડન થઈને અમને બધું મળતું એવું ના હોય. અમે કૂણીઓ ખાઈએ, કારણ કે અમુક વાત તો જે આયોજન કરતા હોય ને એ જ ધક્કો મારતા હોય અમને. હાલજો 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 કહીને અમને જ મારતા જતા હોય. એક દાડો મેં કીધું, મેં કોઈ મારવો હોય તેમને માર લેતું, હું ઊભો રહું. તારી ખાવાની તૈયાર રાખજે પાછો. ના ના, એરપોર્ટ પર બાપા બધા રાહ જોતા હોય ને તો બધા હરિભક્તો કેટલા છેટે છેટેથી રાત મોડી થઈ ગઈ હોય, તમારે ઘરે જવાનું, સવાર વહેલા ઉઠવાનું. એરપોર્ટ પર બધા મને થોડુંક એમ થાય કે બધા આટલા બધા લોકોને હેરાન ક્યાં કરવાનું. એક જગ્યાએ કીધું અમેરિકા વાળાને સારું જો એને કહી દઈએ મૂકવા આવજો, એટલે એક જ ગાડીમાં આવે, લેવા આવજો એક જ ગાડીમાં આવે, કોઈને હેરાન નહીં કરવાનું. કારણ કે મહારાજે શું કીધું કે ગામની પાદર સુધી લેવા જવું, વડાવા જવા કોઈ આવતા જ નથી. હમણાં બેઠા હતા ભુજમાં, સામૈયાની વાત નીકળી તો બધા અમે હસતા હતા બધા સંતો. મેં કીધું મહારાજે સામૈયાની વાત કરી, ક્યાંય વરઘોડો લખ્યો નથી, બરોબર ને, ક્યાંય નથી લખ્યો વરઘોડો તો. અને સામૈયું કેવું હોય કે આમ નાકેથી હોય ને આ બધા વધારે વાત પતી ગઈ, 15 મિનિટમાં તમારો ટાઈમ વેસ્ટ ન થાય અને બધું હચવાઈ જાય. મેં કીધું અહીંયાથી પાછા વળીએ 5 કલાક, હળહળ ગાડી જતી હોય, ત્યાં જઈને કોઈ ફોને નથી કરતું કે પહોંચ્યા 1 પીસમાં કે 2 પીસ થયા. એટલે એ અપેક્ષા નથી ભાઈ, મહેરબાની કરીને એમાં ના હેરાન કરતા. પણ વાત મુદ્દાની એ છે કે જે પોતાપણું છે ને, પોતાપણું, એ પોતાપણું સત્સંગ પ્રત્યેનું રે. આજે આ સત્સંગી મહારાજ, આજે અમે આવીએ છીએ, શું કારણ છે, એમાં શું લેવાનું છે? અહીંયા કંઈ હવા તો આવતો નથી. 18 કલાક ફ્લાય કરીને આવો ને પાછા અહીંયા જાઓ ત્યાં જાઓ ને, એ ઘરે આરામથી એસી ચાલુ કરીને ઊંઘી જઈએ તો લાડવા ખાઈને. અને ક્યાંય લખ્યું નથી પાછું, અમને પ્રતિષ્ઠા કરો મંત્ર આપો એટલું લખ્યું છે. અમે શું હવાજ કાઢવાનો છે? હકીકતમાં તમે જો, ગઈકાલ સાંજે આવ્યા, પૂતા ન પૂતા જાગ્યા, હા ઠાકોરજીના દર્શન થયા, તમે બધા મળ્યા, એનો આનંદ છે. તમે બધાને જોઈએ, તમને બધાને જોઈએ, કોઈ હસતા મોટા, આ બધા ટીણિયા મીણિયા ચીણા હતા મોટા થતા જાય એ જોઈએ, એ આનંદ આવે. તો ભગવાન રાજી રાખવા અને ભગવાનના ભક્ત જે પણ હોય, કારણ કે આપણે જાણતા ન હોય કોણ આમાં કેટલી કેપેસિટી હોય. આપણે બેઠા હોય, આપણે અનુમાન કરતા હોય કે આ માણસ આટલું જ કરે છે ને આટલું નથી કરતું, બરોબર ને? આપણે મંદિરમાં જઈએ શું કરીએ? બીજાને ધ્યાન રાખીએ, ખરું ને? ઓલો આવ્યો તો ઓલો નતો આવ્યો, આમ બેઠો તો ઓલો આમ બેઠો હતો, આના હાથમાં માળા હતી આના હાથમાં માળા નથી, ઓલો આવ્યો દંડવટ ન કર્યા, આને કેટલી પ્રદક્ષિણા કરી તો કે અડધી રહી ગઈ. બાકી તપાસ રાખીએ. આપણે બધા ઓફિસર થવું જોઈએ, બીજાનું સ્પાઈંગ ઓફિસર કેવું કંઈક હોય ને એવું ટાઈપનું. પણ જો આપણા નંદ સંતોએ બહુ સરસ લખ્યું. ઘણી વખતે શું થાય, ઘણી વખતે તમે આવો, ના ના બેહો બેહો બેહો. આ તો વડીલ, પર્થના વડીલમાં વડીલ છે અમારા, ભાંગ્યાના ભેરું કોઈ નતું તો આ હતા અમારા ભેગા, અને દરિયા કાંઠે રહેતા. કેમ તમે? તો જો જૂના સંતો, ગઢિયા સંતો, વડીલ સંતો એમ કે જ્યારે આપણે દ્રષ્ટિની જનરલ વાત છે કે જ્યારે આપણે મંદિરમાં જઈએ તો આપણો સ્વભાવ હોય કે કોકને જોઈએ કે આ દંડવટ કરે છે નથી કરતો, ત્યારે એ સંતો બહુ સરસ કીધું કે આનું ઉપાય શું? જ્યારે કોકનો અવગુણ આવે, અભાવ આવે, કે કોકનું એમ થાય કે આ આમ નથી કરતો તેમ નથી કરતો, જૂના સંતો કે આપણે એટલું યાદ રાખવું કે જો એ માળા નથી ફેરવતો તો પૂર્વે ઘણી બધી માળા ફેરવીને આવ્યો છે, પૂર્વે માળા ફેરવીને આવ્યો છે, એટલે આ વખતે એને ફેરવવાની જરૂર નથી પડી. કોઈ દંડવટ ન કરતો હોય તો એમ જાણવું જે પૂર્વે બહુ દંડવટ કર્યા છે, એટલે આ વખતે એનું અકાઉન્ટ ક્રેડિટમાં છે, અને આપણે બિઝનેસ નથી કર્યો એટલે હજી ગુડા ઘસવા પડે.
ના, એ બધા એમ ના ચાલે. પછી ગુણ બુદ્ધિની વાત છે. ના, પણ કોઈ ના આવતું હોય બાપા, હું તો એવું માનું, કોઈ આવે ના આવે, આપણો કામ શું છે કે એને ગમે તે એને કે આપણે સ્વામી વાત કરી બાસ્કેટબોલ કે આ કે તે ફલાણું ગમે તે આપો એને. ઘણા લોકો છે અમદાવાદની મંદિર એ આવીને ઓટે બેહે પણ અંદર દર્શન કરવા નથી જતા. તો શું કરો તમે એને? એક વાર કહો, બે વાર કહો, ન માને તો પછી એનું આપણું કામ એને ભગવાન ઓળખવાનું છે, ઓળખાવાનું છે. બીજું નથી. આપણે કોઈ ભગવાન નથી કે આપણે કોઈની જવાબદારી લીધી નથી. આપણે ફેસિલિટેટ કરવાનું કે એને કોઈ પણ કારણસર ભગવાન સુધી આપણે જવાની સરળતા કરી આપીએ. સરળતા કરી આપીએ એટલે એવું નહીં કે ધક્કો મારીને મૂકીએ, સરળ કરી આપીએ. જે માર્ગ રસ્તામાં ચાલતો હોય, કાંટો હોય તો એને આગુ પાછું કરી નાખીએ. તો એ ભગવાન પરાયણ કરવાનું પુણ્ય બહુ મોટું છે. આપણે કોઈ બેઠા બેઠા ભજન કરતો હોય અને ઉનાળો બહુ હોય, પછી ગરમી થતી હોય, એને એસી ચાલુ કરી આપો, પંખોની સ્વિચ ચાલુ કરી આપો, તો એ પુણ્ય છે. પુણ્ય પાપની વ્યાખ્યા બીજી કઈ નથી. પણ પુણ્ય બેઝિક જો ગણવા જાઓ તો કોઈને પણ ભગવાન પરાયણ કરવું સેવા છે. બેઠો હોય ભજન કરતો હોય તો પંખાની ચાંપ ચાલુ કરી દો, પણ ઉનાળામાં, શિયાળામાં નહીં. અમુક શિયાળામાં કરી આપે. અમુક લોકો હોય ને શિયાળામાં કરે, રાહ જોઈને બેઠો હોય, બોલો આવે ક્યારે તારે જ હું ચાંપ કરીશ કે, પણ શિયાળામાં જ કરીશ. ઉનાળામાં હોય તો ચાંપ છેડા કાઢી નાખે. એટલે આ જો મહારાજે આપણને બહુ બધું આપ્યું છે અને આપણને ખૂબ ભાગ્યશાળી છે. આવું સરસ મંદિર, આવા રૂપાળા દેવ, અને જે પણ આપણને આ બધું મળ્યું છે એનો ખૂબ ઉપયોગ કરી લેવો. કારણ કે અત્યારે નહીં કરીએ તો જ્યારે સમય થશે ત્યારે આપણને દુઃખ થશે કે આપણને મળ્યું હતું ત્યારે નહોતું કરી શક્યા. આપણને આ બધું જડ્યું હતું ત્યારે કરી નથી શક્યા. અને આપણી ભવિષ્યની પેઢી હોય, દીકરા દીકરીઓ હોય, અને એવું માળખો, એવો ટાઈમ ન જતો રહે જ્યારે આપણને પસ્તાવાનો સમય આવે. કારણ કે બધું ભગવાને દયા કરી બધું આપણા માટે કરી આપ્યું છે. કોઈ વસ્તુની ઉપાધિ નથી. ઉપાધિ ઊભી કરેલી હોય આપણે કદાચ, પણ બાકી નથી. તો ખાસ કરી અને ખૂબ મમત્વ રાખવું. આ બધા હમણાં સિલેબસ જોયું, તમારે બધાનું રમવાનું, બમવાનું, જમવાનું ઘણું બધું છે. અને છોકરા બધા મજા કરે, બસ મજા કરવાનું. અને એકબીજા પ્રત્યે હિત અને લાગણી હંમેશા રહે એની આપણે ખાસ તકેદારી રાખવાની. ભગવાન અને ભગવાનના ભક્તનો ગુણ આવે એવા આવે કાર્ય કરવાના. અને બસ બીજું તો તમે બધા કરો જ છો એટલે જાજુ કંઈ કહેવું નથી. એ અહીંયા મોર હોય છે? મોર ઇન્ડિયાથી લાવ્યા? મોર તો નથી દેખાતા અહીંયા. હોય છે પીછાવાળા? ના ના છે. ના મેં જોયું ઓલા પીછા ઘણા હતા એટલે મેં ગુલાબમાં, એટલે મેં દુકાનમાં મળે. મેં ક્વોરન્ટાઇનમાં કોઈક લઈને આવ્યો તો દુર્દશા કરી નાખે. પણ જો ગઈકાલ હું આવ્યો તો મેં હવે ફેર પડ્યો છે. આપણા બધા હરિભક્તો અને બધા ઇન્ડિયન ને ગુજરાતી બધા બહુ આવતા હશે ને, તો પહેલાં તો લોહી પી જતા હતા. એમાં આકણ બી વાસણ લઈને આવતા હોય, એમાં એડ્રેસ તમારું ગાલ્યું હોય એટલે અમને અથાણાવાળા જ માને. ચેવડો કેન્યાનો હોય, ખબર બાપા? મીઠાશ બહુ હોય બટાકાની. કેન્યાના બટાકા હોય, મીઠા બહુ હોય. અરે બાપા, કેન્યા ને અહીંયાની વાત છે, બીજી ક્યાં વાત છે? જેટલું તમે ફરો એટલું હું ફરું છું. જોકે તમારે જેટલું અમે કરી ન શકીએ બાપા. તમારી ઉંમર પ્રમાણે તો તમે તો જોરદાર કહેવાય. પણ કેન્યા તો હતા ને બાપા. કેન્યા તો આટલા વર્ષો તમે બટાકા ખાતા જ છે ને. હા, એ વખતે ખરું. એ હવાજનું બાપા, એ ટાઈમે જયારે ભૂખ લાગી હોય ત્યારે ધ્યાન ન થાય, ત્યારે બધું મીઠું લાગે. પછી જેથી પેટ ભરાણું હોય ને તારે ખાઈ તારે એમ ખબર પડે કે આ ગળ્યું છે, આવું છે, તીખું છે, પણ વખણાય છે એવું મને કહે છે. સાચું છે ને બાબુ? હા, જો બાપા અમારે બહુમતી થઈ ગઈ.
સો નાઇસ. બધા મજા કરો અને ખાસ દેવને રાજી થાય એવા કાર્ય આપણે બધા કરી શકીએ. અને બધાને રજા આપીએ જઈને નાના ટીણીયા મીણા બધા રમો, પાછળ સાંજે સાંભળવાના. બસ તમે બધાએ અહીંયા એકત્રિત થયા છો, દેવનું રાખીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ. ભગવાન આપ સૌને ખૂબ બળ શક્તિ આપે.